વેલકમ બેક. નાથની નગર યાત્રાનો આજનો આ દિવસ પાવન અવસર અને અત્યારે હાલ ભગવાન નગરચર્યાએ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ત્યારે ઉત્સાહનો માહોલ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી માનવ મહેરામણ તે ઉમટી પડ્યું છે. કાળા માથાનો માનવી દૂર દૂર સુધી જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન પણ દર્શન આપવા માટે આતુર છે ત્યારે ભક્તો પણ ભગવાનની એક ઝાંખી મેળવવા માટે તલપાપડ થતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે હાલ લોક ગાયિકા દેવાંગીબેન પટેલ ઉપસ્થિત છે. દેવાંગીબેન, જ્યારે ભગવાન આવતા હોય ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે, આરતી કરવામાં આવતી હોય છે, ભજન કીર્તન થતા હોય છે અને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે થાળનું પણ એક વિશેષ મહત્ત્વ રહેલું છે અને આજનો દિવસ કે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, થાળ ધરાવીએ છીએ, પરંતુ આજે તો નાથ સામે ચાલી અને ભક્તોને દર્શન આપવા આવી રહ્યો છે ત્યારે એ જે ભાવ છે એના પર બે લીટી ખાસ તો બહુ સરસ છે. જગન્નાથ ભગવાન ખાડિયા વિસ્તાર કે આપણે જે પોળ વિસ્તારમાંથી જ્યારે નીકળે છે, એટલે હું તો ખાડિયાની છું બિલકુલ, એટલે મને ખબર છે કે ત્યાં આગળ અમારી પોળ આખી બધા સાફ કરે, ધોવે, પછી એને ત્યાં ફૂલ પાથરે અને એવો એક બધાનો આખો પોળના બધા જ વ્યક્તિઓ થઈને એક આ ભગવાનની વધામણા કરવા માટે બધા આવતા હોય અને ત્યારે એવો થાળ એવો તૈયાર કર્યો હોય, એવો જ એક ભાવ બહુ સરસ છે અને મને ગાવાનું મન થાય ત્યારે. આવો બાંધવ આવો બેનડી, આવો બાંધવ આવો બેનડી, તમે થાળ કરો તૈયાર, કે વાલો મારો આવે છે જગન્નાથ, વાલો મારો આવે છે. આવો બાંધવ આવો બેનડી, તમે થાળ કરો તૈયાર, પ્રભુજી પધારે છે મારે દ્વાર, વાલો મારો આવે છે. બાંધો તોરણિયા ટોડલે ને દીવડિયાની હાર, વાલો મારો આવે છે જગન્નાથ, પ્રભુજી પધારે છે. ઉતારો વાલાજીની આરતી ને, ઉતારો વાલાજીની આરતી ને, પહેરાવો ફૂલમાળ, વાલો મારો આવે છે જગન્નાથ, પ્રભુજી પધારે છે. પાયે લાગો ને કરો પ્રાર્થના રે, પાયે લાગો ને કરો પ્રાર્થના રે, કરો સૌ જય જયકાર, વાલો મારો આવે છે જગન્નાથ, પ્રભુજી પધારે છે આવે મારે દ્વાર, વાલો મારો આવે છે. છેલ્લે મંગળ ગવડાવો રૂડા ગીતડાને, મંગળ ગવડાવો રૂડા ગીતડાને, ઢોલ તણા ઢબકાર, વાલો મારો આવે છે જગન્નાથ, પ્રભુજી પધારે છે. ક્યાં બાત હે. દેવાંગીબેન, તમે જે રીતે કહ્યું કે આપ ખાડિયાના છો, આપે ઘણી રથયાત્રા પહેલાંની તૈયારીઓ ખૂબ જ નજીકથી જોઈ હશે અને સાથે જ આપ એક લોક ગાયિકા પણ છો, ત્યારે આપની પાસેથી આજે એ પણ જાણવું છે કે પહેલાંના સમયના રથયાત્રાની વાત કરીએ તો લોકગીતો જોવા મળતા હતા, ભજનો જોવા મળતા હતા. સમયની સાથે એમાં એક બદલાવ આવતો જોવા મળ્યો છે, ડીજે સિસ્ટમ, રીલ્સ બનાવતા લોકો થયા છે. તો આ આધુનિકતા એક લોક ગાયિકા તરીકે આપ કેવી રીતના જોઈ રહ્યા છો?
પહેલાં કરતાં અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે સોશિયલના માધ્યમથી, કારણ કે એક 30 સેકન્ડની રીલ્સમાં કદાચ કોઈને જજ કરવું બહુ અઘરું પડે છે. કારણ કે મારા વખતમાં એટલે 20-25 વર્ષ પહેલાં કોઈ પણ મોબાઈલનું એ વખતે કોઈ એટલું બધું હતું નહીં કે કોઈ અત્યારે સોશિયલનું જે અત્યારે ચાલે છે એવું નહોતું. એના માટે ભજનો, સંતવાણી, ગુરુમુખી વાણી, એ ભજનો, લોકગીતો, એમાં કચ્છ, કાઠિયાવાડ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એ બધા જ લોકગીતોની વરણી થઈને પછી એ ગવાતું વસ્તુ હતું અને એ બધી તૈયારીઓ રાખવી પડતી હતી. જ્યારે અત્યારની જનરેશનના જેટલા પણ સિંગર્સ છે કે જેટલા પણ છે એ બધાને બહુ ઇઝી થઈ ગયું છે. કારણ કે માનો 5 ગીતો આવડતા હોય તો 30 સેકન્ડની રીલ્સમાં ઘણા બધા વાયરલ થઈ જવું ઇઝી છે, પણ સ્ટેબિલિટી લાવવી એ બહુ અઘરી છે. અમે આ 25 વર્ષથી આ ફિલ્ડમાં છું, હું સ્ટેબલ છું એ ભગવાન જગન્નાથની આ કૃપા છે. એટલે એવું કહી શકું કે સોશિયલના માધ્યમથી કદાચ તમે જલ્દી રાતોરાત ફેમસ થઈ જવાય, પણ જે તમારામાં ઘડતા આવી જોઈએ એ ના આવી શકે. એના માટે કૃપા જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. અને જગન્નાથની કૃપા વગર, જગતના નાથની કૃપા વગર કદાચ કહેવાય છે કે એક પાંદડું પણ આમથી આમ નથી થઈ શકતું. ત્યારે જ્યારે વાત કલાની હોય ત્યારે એ તો ચોક્કસ ઈશ્વરીય કૃપા જ આપણે ગણી શકીએ. સમયની સાથે ભલે ગમે તેટલા બદલાવ આવ્યા હોય, પરંતુ કદાચ ભક્તોનો ભાવ તો એ જ જોવા મળી રહ્યો છે. ભલે આજે ડીજે હોય, ભલે આજે સાઉન્ડ સિસ્ટમ હોય, પરંતુ એ જ ભાવ અત્યારે એ બીજા એક ભાવની વાત કરીએ તો દરેક સ્ત્રીઓમાં મનમાં એવો ભાવ થતો હશે કે હું તો વારી રે ગિરધર લાલ, અને જે કહી શકાય કે જાણીતું લોકગીત છે તો આપના સ્વમુખે અમારા દર્શક મિત્રો માટે એ થઈ જાય. બિલકુલ. હું તો વારી રે, હું તો વારી રે ગિરધર લાલ, તમારા લટકાને બલિહારી રે હો, બલિહારી રે સુંદર શોભ તમારા લટકાને. હું તો વારી રે વારી રે વારી વારી રે હો, હું વારી રે ગિરધર લાલ, તમારા લટકાને. લટકે નંદ યશોદારી જા, લટકે રે જા થારે, લટકે ગોપિયો ખેલી કીધી, લટકે ગોપિયો ખેલી કીધી, લટકે ગાયું ચરાવી તમારા લટકાને. હું તો વારી રે વારી રે વારી વારી રે ગિરધર લાલ, તમારા લટકાને. લટકે ગિરી ગોવર્ધન તોડો, ઇન્દ્રનો ગર્વ ઉતારીને, લટકે જડ જમુનાના પેઠા, લટકે જડ જમુનામાં પેઠા, લટકે નો થયો કાળી તમારા લટકાને. બલિહારી રે હો, બલિહારી રે સુંદર શ્યામ, તમારા લટકાને. क्या बात है દેવાંગીજી. ભગવાન કૃષ્ણમય અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, રથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. તમામ તૈયારીઓ ભક્તો દ્વારા ઘણા દિવસોની કરવામાં આવી રહી છે. ત્યારે સરસપુરવાસીઓના ઉત્સાહની તો વાત જ અહીંયા શું કરવી, કારણ કે જ્યારે ભાણેજ પોતે ભગવાન હોય અને ત્યારે એ જે ભાવ હોય ભક્તોનો, તેની કલ્પના પણ અત્યારે હાલ અને શબ્દોમાં પણ અત્યારે હાલ આપણે વર્ણવી ન શકીએ. અને મામેરું કરવાનો આ અવસર જે પરિવારને આવ્યો છે તેનામાં પણ
કહી શકાય કે એક અલગ જ ઉત્સાહ ચોક્કસથી આપણને જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે રથયાત્રા આગળ વધતી જોવા મળી રહી છે. તમામ સુરક્ષાની વચ્ચે રથ જે છે તે આગળ વધતા જોવા મળી રહ્યા છે. ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાઈ બહેન ભગવાન ભાઈ બહેનની આ પવિત્ર રથયાત્રા એક નહીં પરંતુ અનેક રીતે ખાસ છે અને અનેક રીતે આજના આધુનિક સમયમાં કહી શકાય કે આજના કળિયુગમાં આપણને ઘણા બધા ઉદાહરણો આપી અને જતી હોય છે. વર્ષનો એક પાવન આ દિવસ રથયાત્રાનો દિવસ અને ત્યારે અવિરત પ્રસારણ આપ GSTV પર જોઈ રહ્યા છો. દેવાંગીજી, ભલે રથયાત્રા અમદાવાદમાં નીકળતી હોય પરંતુ કહી શકાય કે કાનજી જ્યાં જ્યાં બિરાજમાન છે ત્યાં ત્યાં આજે ભક્તોની ભીડ ચોક્કસથી જોવા મળશે. અને ડાકોર ધામની જો વાત કરીએ તો રથયાત્રાના દિવસ પહેલાંથી ડાકોરમાં ભક્તોનું જમાવડું જોવા મળતો હોય છે. ત્યારે ઠાકર છો વાલા તમે ડાકોર ધામના આ કહી શકાય કે લોકગીતની બે લીટી દર્શક મિત્રો માટે. આ વર્ષમાં જ એટલે કે હમણાં જ લેટેસ્ટ મેં હમણાં ગાયું છે, મારી યુટ્યુબ ચેનલમાં રિલીઝ કરેલું છે. અને કેલિયા વાસણા અહીંયા રણછોડજીનું મંદિર છે અને ખૂબ સુંદર મજાનો એના ભાવ મેં ગાયો હતો. પણ જગન્નાથજીને ગાવું હોય ત્યારે આપ મને સાથ આપશો તો ખૂબ મજા આવશે એમાં. એક તાલીના તાલ સાથે કે બોલો જય રણછોડ માખણ ચોર કેલિયા વાસણામાં તોનો શોર. જય રણછોડ માખણ ચોર કર્ણાવતીમાં ભક્તોનો શોર. હો ઠાકર છો વાલા તમે ડાકોર ધામના થડે પાધાર્યા જગન્નાથ રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના રથડે પાધાર્યા જગન્નાથ રે. અરે બહેની સુભદ્રા વીર બલભદ્ર સાથે કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના ભક્તો પાધાર્યા તારે દ્વાર રે. બેની સુભદ્રા વીર બલભદ્ર સાથે કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. કાર્તક માસે મારો ઠાકર પરણે ઠાકર પરણે તુલસી વૃંદા સંગ મંગળ વર્તાય મંગળ વર્તાય. ફાગણે વાલો ભક્તો સૌ સંગ હોળી ખેલે રે રંગે રંગાય રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. જેઠ માસે ભક્તો હેલ લઈ નીસરે હેલ લઈ નીસરે. જગન્નાથને જલથી સ્નાને કરાવે સ્નાને કરાવે. આષાઢે વાલો મારો રથડે રે શોભે દર્શન દેવાને કાજ રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. ઓ શ્રાવણમાં વાલો મારો હિંડોળા ઝૂલે હિંડોળા ઝૂલે. ફળ ફૂલ મેવાના ભોગ ધરાય ભોગ ધરાય. દર્શન કરતા ભક્તો હરખાય અને આનંદે ઉત્સવ ઉજવાય રે. ઠાકર છો વાલા તમે ડાકોર ધામના કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. વાલા કર્ણાવતી ઉત્સવ ઉજવાય રે. વાહ વાહ વાહ, ચોક્કસ આ ભાવ અત્યારે ભક્તોના મનમાં બિલકુલ આ જ ભાવ હશે. ઠાકોર છો વાલા તમે ડાકોર ધામના અને કર્ણાવતી નગરીને આ લાહવો મળે છે. અને કહી શકાય કે અમદાવાદ વાસીઓનું એ સૌભાગ્ય કે દર વર્ષે ભગવાન નાથ પોતે નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે દેવાંગીજી, ચોક્કસ અહીંયા દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે. રથયાત્રાની આગળ પાછળના દિવસોમાં ભક્તોની
ભારે ભીડ, અને એટલા જ માટે કદાચ આજે લોકગીત છે ઘણું પ્રચલિત બન્યું છે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અને ચોક્કસ આજનો આ પાવન કહી શકાય અવસર હોય, એમાં દેવાંગીબેનનો સાથ હોય અને આ લાઈન વગર કદાચ અધૂરો રહી જાય પ્રસંગ, એવી અનુભૂતિ થાય. હે રે ડાકોર માં ઠાકર કે વાણો અને દ્વારિકામાં દ્વારિકાધીશ. હે એ વાળો પુરીમાં જગન્નાથ કે વાણો. હે વાલો મારો ભક્તોના કરતા પૂરા હીશ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. પ્રભુએ મને માયા લગાડી રે, વાલી મને માયા લગાડી રે. ગાયુનો એ ગાયુનો એ ગાયુનો એ, હા ગાયુનો ગોવાળ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. નરસૈયાનો નરસૈયાનો નરસૈયાનો, હા નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. બિલકુલ, ક્યા વાત હે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રહે. અને બિલકુલ અત્યારે એ જ માયામાં ભક્તો જોવા મળી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની વાત કરીએ દેવાંગીબેન, તો અનેક એવા પ્રસંગો કે એમના જીવન પરથી ઘણું બધું બોધપાઠ મળી શકે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની વાત હંમેશા આપણે જોતા હોઈએ છીએ. તો સાથે અનેક રાસલીલાઓની ચર્ચા પણ થતી હોય છે. તો આ ભાવ રજૂ કરતું કોઈ લોકગીત. ભજન છે. राधा ऐसी भई शाम की दीवानी, राधा ऐसी भई शाम की दीवानी, वो तो ब्रिज की कहानी हो गई, हो ब्रिज की कहानी हो गई। एक बोली भाली वो तो गाँव की गवालन, एक बोली भाली वो तो गाँव की गवालन, वो तो पंडितों की बानी हो गई, हो ब्रिज की कहानी हो गई। ओ राधा न होती तो वृंदावन भी वृंदावन ना होता। ओ कान्हा तुम होते और बंसी भी होती, बंसी में प्राण न होता।
प्रेम परिभाषा जानता न कोई, राधा को कोई मानता न कोई, बिना परिणय के वो प्रेम की पुजारन, बिना परिणय के वो प्रेम की पुजारन, कान्हा की पटरानी हो गई, हो ब्रिज की कहानी हो गई। राधा ऐसी भई, राधा ऐसी भई, राधा ऐसी भई, शाम की दीवानी, ब्रिज की कहानी हो गई, हो कान्हा की पटरानी हो गई। क्या बात है, क्या વાત है। બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના સંબંધને આપના સ્વર સાથે આપણે જે અહીંયા રજૂ કર્યો છે, અદ્ભુત। દેવાંગીબેન, જ્યારે ભક્તો અત્યારે રથયાત્રા નિહાળવા માટે પહોંચી રહ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે ભક્તોના મનના ભાવ અહીંયા આપે આપના સ્વર થકી રજૂ કર્યા, કૃષ્ણ પ્રત્યેની ભક્તિ આપના સ્વર થકી રજૂ કરી, ત્યારે દેવાંગીબેનના મનનો ભાવ શું છે? કૃષ્ણ માટેનું તમારું કોઈ પસંદીદા ભજન, લોકગીત કે જે અહીંયા આપ દર્શક મિત્રોને આપના સ્વરમાં સંભળાવવા માંગતા હોય? કૃષ્ણ ભગવાન એવું શીખવે છે કે કદાચ અત્યારે મિત્રતાનું તમે જોઈ શકો છો કે કદાચ કોઈ મિત્રને અત્યારની જનરેશનમાં કોઈ મિત્રને જરૂર હોય તો મદદ કરવી હોય તો 10 વખત વિચાર કરવો પડે છે, એટલે જ કદાચ આને કળિયુગ કહેવાયો છે। બાકી ભગવાન કૃષ્ણ તો એવું જ શીખ્યું છે કે એ કોઈ દિવસ ગરીબ અમીર એનો કોઈ ભેદભાવ નથી, ભગવાન માટે બધા જ સરખા છે। અને એવી જ એક મિત્રતાનો આપણે ભગવાન પાસેથી જ શીખીએ છીએ કે કૃષ્ણ સુદામાની જોડી, એના જેવી જોડી છે જ નહીં અને થઈ પણ ન શકે। ઉદાહરણ સ્વરૂપ ભગવાન અને સુદામાજીનું કહી શકાય, અને એવો જ એક ભાવ મને ખૂબ ગમે છે। हरिद्वार पालो कन्हैया से कह दो, हरिद्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है। हो न सर पे है पगड़ी, न तन पे है जामा, न तन पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। फिर एक बार मोहन से कि जा कर के कह दो, एक बार मोहन से कि जा कर के कह दो, मिलने सखा द्वार नसीब आ गया है, मिलने सखा द्वार नसीब आ गया है। બિલકુલ દેવાંગીબેન, ચોક્કસ અત્યારના સમયમાં આવા મિત્ર મળવા અને કદાચ સાચા મિત્ર મળવા એ ઘણા મુશ્કેલ બની ગયા છે, અને શ્રી કૃષ્ણ અને સુદામાની એ જોડી આપણને હંમેશા એક શીખ આપે છે કે મિત્ર કેવા હોવા જોઈએ, અને આવી અનેક શીખ ભગવાનના જીવનમાંથી આપણને મળતી હોય છે।
સાથે જ એક બીજી જોવા જેવી બાબત એ પણ છે કે જગન્નાથપુરીથી નીકળતી એ રથયાત્રા ઘણા લાંબા દિવસનો આ પર્વ અને સાથે અમદાવાદ સાથેનો એ સંબંધ એટલે દ્વારિકાધીશ ડાકોરના ઠાકોર કહી શકાય કે એમની લીલા અપરંપાર છે, દરેક જગ્યાએ બિરાજમાન છે, ત્યારે આ ભાવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જગન્નાથ એક સુંદર મજાનું લોકગીત આપણા ગુજરાતમાં ખૂબ જ જે ઘણા વર્ષોથી ગવાય છે અને એની મને યાદી થાય ત્યારે અને જગન્નાથજી ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે, માનવ મહેરામણ ઉમટ્યું છે અને ત્યારે આ ગીત ગાવાનો મને અવસર મળ્યો હોય GSTV લાઈવ દ્વારા. થેન્ક યુ સો મચ. પહેલાં તો અને ગાવું હોય ત્યારે હે કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાન, કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય, લીધો રે મણિયારા કે રૂવેશ લ્યા હુવે હુવે, લીધો મણિયારા કે રૂવેશ કે હું તો તને વારુલા જીઓ મણિયારા, કે હું તો તને વારુલા જીઓ મણિયારા. હે રાધા રાણી રે બેઠા મેળીએ ને કાંઈ જુએ રે મણિયારા તારી વાત લહોવે હોવે, જુએ મણિયારા તારી વાત લહુ તો તને વારુલા જીઓ મણિયારા, એ હું તો તને વારુલા જીઓ મણિયારા. હો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે મણિયારો, કર્ણાવતી નગરીમાં ઘૂમે મણિયારો, ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો, ચૂડલા વેચે ઓલો નંદનો દુલારો. હો હે ઊંચે ચડું ને નીચે ઉતરું ને વાલા, ઊંચે ચડું ને નીચે ઉતરું ને વાલા, જોવું જગન્નાથની વાત લહોવે હોવે, જોઉં તો વાલા તારી વાત લહુ તો તને વારુલા જીઓ મણિયારા, એ હું તો તને વારુલા જીઓ મણિયારા. હા હા હા, જો હું તો વાલા તારી વાટ, ભગવાનની રથયાત્રા, જગતનો નાથ નગરચર્યાએ અને સાથે દેવાંગીબેનનો સ્વર રથયાત્રાની પડે પડની અપડેટ આપ સુધી આગળ પણ પહોંચાડતા રહીશું, પરંતુ અત્યારે હાલ સમય એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ.